પ્રકરણ 2 ગુજરાતની આબોહવા અને કુદરતી સંસાધનો. આબોહવા. સારાંશ. જુદી જુદી ઋતુમાં જુદી જુદી હવામાનની પરિસ્થિતિનો અનુભવ આપણે કરીએ છીએ. મુખ્ય 3 ઋતુ મુજબ શિયાળામાં કડકડતી ઠંડીનો, ઉનાળામાં પુષ્કળ ગરમીનો અનુભવ અને ચોમાસામાં ધોધમાર વરસાદનો અનુભવ કરીએ છીએ. આપણને આબોહવા અને તાપમાનનો જુદો જુદો અનુભવ થાય છે. કોઈ પણ જગ્યાએ કે સ્થળની હવામાં રહેલા તાપમાન અને ભેજની લાંબા ગાળાની સ્થિતિને આબોહવા કહે છે. ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર ઉષ્ણકટિબંધમાં હોવાથી ઉનાળામાં ગરમ અને શિયાળામાં ઠંડી આબોહવા અનુભવાય છે. સૈદ્ધાંતિક સમજ. દરિયા કિનારાના પ્રદેશોમાં ઉનાળામાં ગરમી ઓછી અને શિયાળામાં ઠંડી ઓછી અને વરસાદનું પ્રમાણ વધુ એવી સમઘાત આબોહવા અનુભવે છે. દાખલા તરીકે તિથલ, ઉભરાટ, નારગોલ, અહેમદપુર, માંડવી, ચોરવાડ, પ્રભાસ પાટણ જેવા દરિયા કિનારે વિકસેલા વિહારધામો આનો પુરાવો છે. ગુજરાતની આબોહવાની લાક્ષણિકતાઓ. ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં બધે જ તાપમાન એકંદરે નીચું રહે છે. શિયાળાની ઋતુમાં જાન્યુઆરી મહિનો સૌથી વધુ ઠંડો હોય છે. ભૂમધ્ય સમુદ્ર તરફથી આવતા ઠંડા અને તોફાની પવનો ગુજરાત પરથી પસાર થાય છે અને ગુજરાતના કેટલાક ભાગોમાં કેટલીક વાર થોડો વરસાદ થાય છે, જેને માવઠું એટલે કે કમોસમી વરસાદ કહે છે. માર્ચથી મે માસ સુધી ગુજરાતના બધા ભાગોમાં તાપમાન ઊંચું રહે છે. મે માસમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં 45 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન રહે છે અને આ દરમિયાન વાતા ગરમ પવનોને લૂ કહેવાય છે. દરિયા કિનારાના પ્રદેશોમાં દરિયાઈ લહેરોની અસરના લીધે ઉનાળો પ્રમાણમાં ઓછો ગરમ રહે છે. મે મહિના પછી નૈઋત્યના મોસમી પવનોની અસરથી હવામાં ભેજનું પ્રમાણ વધતા જૂનથી સપ્ટેમ્બર સુધી વર્ષા ઋતુ રહે છે. કેટલાક પવનો કલાકના 100 કિલોમીટરની ઝડપે ફૂંકાય છે, ત્યારે સમુદ્ર કિનારાના ભાગોમાં જાનમાલને નુકસાન થાય છે. આબોહવાની માનવ જીવન પર થતી અસરો. ઋતુઓ બદલાય તેમ આપણા પોશાકમાં, ખોરાકમાં ફેરફાર, જેમ કે શિયાળામાં ઊનના ગરમ કપડાનો, ઉનાળામાં સુતરાઉ કાપડનો, ચોમાસામાં છત્રી અને રેનકોટનો ઉપયોગ કરીએ છીએ. તેમજ ખેતીના પાકમાં અને ફળ ફૂલમાં પણ ફેરફાર જોવા મળે છે. આ માનવ જીવન પર ઋતુઓની વ્યાપક થાય છે. આગળની પ્રવૃત્તિ પર જાઓ. કુદરતી સંસાધનો. સારાંશ. કુદરતી સંસાધનો. સારાંશ. આપણે રહેવા માટે ઘર બનાવીએ, પહેરવા ઓઢવા વસ્ત્ર ખરીદીએ, એ આપણે પેદા કરેલી સંપત્તિ છે. વિવિધ પ્રકારની સંપત્તિ એટલે સંસાધન. કુદરતે આપેલા સંસાધનને કુદરતી સંસાધન કહે છે. દરેક રાજ્યના આર્થિક વિકાસનો મુખ્ય આધાર રાજ્યમાં રહેલી કુદરતી સંપત્તિ છે. દરેક સંસાધન વિશે વિસ્તારથી માહિતી મેળવીએ. સૈદ્ધાંતિક સમજ. જળ સંસાધન. ગુજરાતના જળ સંસાધનોમાં નદીઓ, સરોવરો, કૂવા, વાવ, ઝરણા, તળાવો અને સાગરોનો સમાવેશ થાય છે. ગુજરાતમાં બનાસ, સરસ્વતી, રૂપેણ, મેશ્વો, સાબરમતી, વાત્રક, મહી, વિશ્વામિત્રી, ઢાઢર, નર્મદા, કીમ, તાપી, પૂર્ણા, કાવેરી, કંકાવતી, ભૂખી, આજી, ભાદર, શેત્રુંજી, મચ્છુ જેવી નદીઓ વહે છે. ઉત્તર ગુજરાતની બનાસ, સરસ્વતી અને રૂપેણ આ ત્રણેય નદીઓ કચ્છના નાના રણમાં જ સમાઈ જાય છે. તેથી તેને અંતઃસ્થ નદીઓ કહે છે. ગુજરાતની નદીઓમાં નર્મદા, તાપી, મહી, સાબરમતી મુખ્ય છે, જેમાં નર્મદા ગુજરાતની સૌથી મોટી નદી છે.
નકશા દ્વારા ગુજરાતના વિવિધ સરોવરો અને સિંચાઈ યોજના વિશે માહિતી મેળવીએ. ગુજરાતની સિંચાઈ યોજનાઓના નામ: તાપી નદી પર ઉકાઈ યોજના અને કાકરાપાર યોજના, મહી નદી પર કડાણા યોજના, વણાક બોરી યોજના, સાબરમતી નદી પર ધરોઈ યોજના, બનાસ નદી પર દાંતીવાડા યોજના, શેત્રુંજી નદી પર શેત્રુંજી યોજના, નર્મદા નદી પર સરદાર સરોવર યોજના, ભાદર નદી પર ભાદર યોજના. ગુજરાતના સરોવરો: કચ્છ જિલ્લામાં આવેલું સરોવર નારાયણ સરોવર, વડોદરા જિલ્લામાં આજવા સરોવર, અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં નળ સરોવર, નર્મદા જિલ્લામાં સરદાર સરોવર. ગુજરાતનો દરિયા કિનારો આશરે 1600 કિલોમીટર લાંબો છે. તેમજ દરિયા કિનારે નાના મોટા 40 બંદરો આવેલા છે, જેમાં ભાવનગર, પોરબંદર, વેરાવળ, ઓખા, બેડી, નવલખી, મુન્દ્રા, પીપાવાવ, પોશિત્રા, દહેજ, મગદલ્લા, હજીરા મુખ્ય બંદરો છે, જેમાં સૌથી મોટું કંડલા બંદર છે. જળ સંસાધનનું મહત્વ: નદીઓ, સરોવરો, કુવાઓ આપણને ખેતી અને પીવા માટે પાણી પૂરું પાડે છે. કેટલીક બારમાસી નદીઓ પર બંધ બાંધીને નહેરો અને પાઇપલાઇન દ્વારા પાણીની તંગી હોય તેવા વિસ્તારોને પાણી પહોંચાડવામાં આવે છે. વિશાળ દરિયા કિનારે આવેલા બંદરો પર મત્સ્ય ઉદ્યોગ, વહાણ કે જહાજ બનાવવાનો અને ભાંગવાનો ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, જળમાર્ગ દ્વારા આયાત નિકાસ ઉદ્યોગો વિકસ્યા છે. કચ્છના અખાતમાં જામનગર જિલ્લાના પિરોટન ટાપુ પાસેથી મોતી આપતી ઓયસ્ટર છીપમાંથી મળતી કાલુ માછલી, ઓક્ટોપસ અને ડોલ્ફિન માછલી જોવા મળે છે. દરિયા કિનારા નજીકના વિસ્તારો જેવા કે જામનગરના ઓખા અને લાંબા ખાતે એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ આવેલું છે. તેમજ કચ્છના માંડવીમાં પવનચક્કીઓ દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. ઓખા અને વેરાવળ બંદરના દરિયાકાંઠે કિંમતી એવી વ્હેલ અને શાર્ક માછલી શિયાળામાં આ દરિયાકાંઠે આવતી હોય છે. જળ સંસાધનોની જાળવણી: ગામના તળાવો, જૂની વાવો અને શહેરની આજુબાજુના જૂના તળાવોને પૂરતા ઊંડા બનાવીને વધુ પાણી સંગ્રહ કરી શકાય તેવા બનાવવા. ભૂમિગત જળમાં વધારો કરવા માટે વૃક્ષો ઉગાડવા જોઈએ. ઉદ્યોગોએ બગાડેલા પાણીને રિસાયકલ કરી વાપરી શકાય તે માટે સામૂહિક પ્લાન્ટ નાખવા જોઈએ, જેથી પાણીનો બગાડ અટકે. પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. આગળની પ્રવૃત્તિ પર જાઓ. વન સંસાધન સારાંશ: ગુજરાતના જુદા જુદા ભાગોની આબોહવા અને ભૂપૃષ્ઠની વિવિધતાને લીધે ગુજરાતના જંગલોના 4 પ્રકાર પડે છે. તેમજ વન સંસાધન માટે વિવિધ દિવસોની ઉજવણી દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવે છે, જેમ કે 2 માર્ચ વિશ્વ વન દિવસ, 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, 17મી જૂન રણ અટકાવવા માટેનો દિવસ, જુલાઈમાં વન મહોત્સવ ઉજવવામાં આવે છે. સૈદ્ધાંતિક સમજ: ભેજવાળા પાનખર જંગલો: આ પ્રકારના જંગલો 120 સેન્ટીમીટર કે તેથી વધુ વરસાદવાળા પ્રદેશોમાં આવેલા છે. સૂકા પાનખર જંગલો: આ પ્રકારના જંગલો 60 સેન્ટીમીટરથી 120 સેન્ટીમીટર જેટલા મધ્યમ વરસાદવાળા પ્રદેશોમાં આવેલા છે. સૂકા ઝાંખરાવાળા જંગલો: આ પ્રકારના જંગલો 60 સેન્ટીમીટર કરતા ઓછા વરસાદવાળા પ્રદેશોમાં એટલે કે ઉત્તરના સૂકા ઝાંખરાવાળા જંગલો આવેલા છે. મેન્ગ્રોવના જંગલો એટલે કે ભરતીના જંગલો કચ્છના પશ્ચિમ કિનારે તથા દરિયા કિનારાના અન્ય કાદવ કીચડવાળા પ્રદેશમાં મેન્ગ્રોવ જંગલો જોવા મળે છે. જુદા જુદા જિલ્લાઓ અને વૃક્ષો દ્વારા વિભાજિત થતા આ 4 પ્રકારના જંગલો જોવા મળે છે.
જંગલોના 4 પ્રકાર. ભેજવાળા પાનખર જંગલો. નવસારી, વલસાડ, ડાંગ, પંચમહાલ, દાહોદ, નર્મદા અને જૂનાગઢ જિલ્લાનો સમાવેશ થાય છે. સાગ, સાલ, વાંસ, સીસમ, શીમળો, સાદડ, બીયો, શીરસ, હળદરવો, ધાવડો, મોદડ, ટીમરું, ખાખરો, ખેર વગેરે જેવા વૃક્ષો આવા જંગલોમાં થાય છે. સૂકા પાનખર જંગલો. જામનગર, વડોદરા, દાહોદ, નર્મદા, જૂનાગઢ અને અમરેલી જિલ્લાઓમાં આવા જંગલો આવેલા છે. સાગ, વાંસ, ખેર, બાવળ, શીમળો, ટીમરું, કેસુડો અને લીમડો જેવા વૃક્ષો આ જંગલોમાં જોવા મળે છે. સૂકા ઝાંખરાવાળા જંગલો. કચ્છ, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં આવેલા છે. જ્યાં બાવળ, મોદડ, થોર, બોરડી, સાદડ, ખાખરો, રાયણ, લીમડો, ઉમરડો, ગરમાળો વગેરે વૃક્ષો જોવા મળે છે. મેનગ્રોવ જંગલો એટલે કે ભરતીના જંગલો, જે જામનગર, જૂનાગઢ અને કચ્છ જિલ્લામાં જોવા મળે છે. જ્યાં ચેરના વૃક્ષો અને ઊંચા પ્રકારનું ઘાસ જોવા મળે છે. જંગલોનું મહત્વ. શિમળાના વૃક્ષોના લાકડામાંથી દિવાસળીની પેટી, પેકિંગ ઉદ્યોગ માટે સામાન અને પ્લાયવુડ ઉદ્યોગ વિકસ્યો છે. સાલના લાકડાને લાંબા સમય સુધી ઉધઈ લાગતી નથી. તેથી તેનું લાકડું રેલવેના સ્લીપર, રેલવેના ડબ્બા બનાવવામાં અને ઇમારતો તથા ફર્નિચર બનાવવામાં કામ લાગે છે. જંગલોમાંથી મળતા લાકડાનો ઉપયોગ બારી બારણા, હોડીઓ, હાર્ડબોર્ડ, કાર્ડબોર્ડ, વિવિધ ઓજારોના હાથા, મિલોના બોબીનો, ગાડાના પૈડા, માલ ભરવાના ખોખા વગેરે બનાવવામાં થાય છે. ખાખરાના પાનમાંથી પડિયા, પતરાળા, મહુડાના ફળમાંથી તેલ કાઢી તેમાંથી સાબુ બનાવવામાં કામ લાગે છે. વાંસ, હળદરવો, બહેડા, કાકડ, મોઘળ વગેરે જાતના લાકડાનો ઉપયોગ કરીને તેનામાંથી કાગળ બનાવવા માટેનો માવો એટલે કે લુગદી તૈયાર કરવામાં આવે છે. જંગલોમાંથી લાખ, ગુંદર, મધ, કાથો, ગુગળ, કણજી, ઇન્દ્રજવ, સર્પગંધા, અશ્વગંધા, શંખાવલી જેવી વિવિધ પ્રકારની ઔષધિઓ મળે છે. વૃક્ષો વરસાદના વાદળોને ખેંચી લાવે છે તેમજ વાતાવરણમાં ઓક્સિજનની માત્રા વધારે છે અને બાષ્પોત્સર્જન ક્રિયા કરે છે. ઉપરાંત રણ પ્રદેશને આગળ વધતું અને જમીનના ધોવાણને અટકાવે છે. આગળની પ્રવૃત્તિ પર જાઓ. પ્રાણી સંસાધન. સારાંશ. ગુજરાતમાં જંગલો હેઠળનો વિસ્તાર ઘણો ઓછો છે. તેમ છતાં જંગલો વિવિધ પ્રકારના વન્ય પ્રાણીઓ અને પક્ષીઓથી સમૃદ્ધ છે. ગુજરાતના જંગલોમાં સિંહ, દીપડા, હરણ, ઝરખ, ચિત્તલ, સાબર, નીલગાય, ચોશિંગા, જંગલી ભૂંડ, રીંછ, કાળિયાર, ચિંકારા જેવા વન્ય પ્રાણીઓ અને સુરખાબ, ગીધ, સારસ, સમડી, ઘુવડ, કુંજ, બટર, તેતર, મોર, પોપટ જેવા પક્ષીઓ જોવા મળે છે. સિંહ અને ઘુડખર જેવા પ્રાણીઓ તો સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. તેમજ સિંહ એશિયાભરમાં માત્ર સાસણગીરના જંગલોમાં જ જોવા મળે છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સૈદ્ધાંતિક સમજ. અભયારણ્યો જ્યાં પશુ પંખી નિર્ભયતાથી રહી શકે, તેમનું સંવર્ધન થઈ શકે અને જ્યાં શિકાર પર પ્રતિબંધ હોય તેવા વિસ્તારને અભયારણ્ય કહે છે. અભયારણ્યોમાં માનવીના હરવા ફરવા અને પાલતુ પ્રાણીઓના ચરાણ માટે પ્રતિબંધ નથી, પણ પ્રાણીઓના શિકારો પર પ્રતિબંધ છે. 1. અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની સરહદે આવેલા નળ સરોવરમાં
સ્થળાંતરિત એટલે કે યાયાવર પક્ષીઓ માટેનું પક્ષી અભયારણ્ય આવેલું છે. 2. કચ્છના નાના રણમાં ઘુડખર અને નારાયણ સરોવર વિસ્તારમાં ચિંકારાનું અભયારણ્ય તથા કચ્છનું ઘોડાર પક્ષીનું અભયારણ્ય આવેલ છે. 3. બનાસકાંઠામાં જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે. 4. ડાંગ જિલ્લામાં સાબર માટે બરડીપાડાનું અભયારણ્ય આવેલું છે. 5. નર્મદા જિલ્લામાં ડેડિયાપાડામાં રીંછ અભયારણ્ય આવેલું છે. 6. જામનગર જિલ્લામાં ખીજડીયા અને ગાગા પક્ષીઓ માટેના અભયારણ્યો આવેલા છે. 7. દાહોદ જિલ્લામાં રતનમહાલ રીંછ અભયારણ્ય જાણીતું છે. 8. અમરેલી જિલ્લામાં સિંહ, દીપડા તથા ચિંકારા માટે પાણિયા અભયારણ્ય આવેલું છે. 9. રાજકોટ જિલ્લામાં નીલગાય અને ચિંકારા માટેનું રામપુરા અભયારણ્ય આવેલું છે અને હિંગોળગઢ ખાતે નીલગાયનું અભયારણ્ય આવેલું છે. 10. પંચમહાલના જાંબુઘોડા ખાતે રીંછ, ઝરખ, દીપડાનું અભયારણ્ય આવેલું છે. 11. મહેસાણા જિલ્લાના થોળ ખાતે વિવિધ રંગી પક્ષી અભયારણ્ય આવેલું છે. 12. સિંહ ભારતમાં માત્ર સાસણગીરમાં જ જોવા મળે છે. આગળની પ્રવૃત્તિ રાષ્ટ્રીય ઉદ્યાન. સારાંશ. રાષ્ટ્રીય ઉદ્યાન એ વન્યજીવ અને કુદરતી સૌંદર્યની જાળવણી માટેનો સુરક્ષિત વિસ્તાર છે. અહીં શિકાર, પાલતુ પ્રાણીઓના ચરાણ અને માનવીઓના હરવા ફરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. સૈદ્ધાંતિક સમજ. ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય છે, જેની સ્થાપના ઈસવીસન 1863માં થઈ હતી. કોષ્ટક દ્વારા માહિતી મેળવીએ. જૂનાગઢ જિલ્લામાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે, જેનો વિસ્તાર 258.71 ચોરસ કિલોમીટર છે, જ્યાં સિંહ, દીપડા, ચિત્તલ, ઝરખ, સાબર, ચિંકારા અને નીલગાય એટલે કે રોઝ ત્યાંના મુખ્ય વન્ય પ્રાણીઓ છે. જામનગર. જ્યાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે, જેનો વિસ્તાર 162.89 ચોરસ કિલોમીટર છે, જ્યાં દરિયાઈ જીવસૃષ્ટિ, ઓક્ટોપસ, દરિયાઈ જળઘોડો, ડોલ્ફિન, ડુડોંગ એટલે કે દરિયાઈ ગાય ત્યાંના મુખ્ય વન્ય પ્રાણીઓ છે. વલસાડમાં વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે, જેનો વિસ્તાર 23.99 ચોરસ કિલોમીટર છે, જ્યાંના મુખ્ય પ્રાણીઓ દીપડા, ચિત્તલ અને ચોશિંગા છે. ભાવનગરમાં વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે, જેનો વિસ્તાર 34.53 ચોરસ કિલોમીટર છે, જ્યાંના મુખ્ય વન્ય પ્રાણીઓ કાળિયાર, વરુ, ખડમોર અને નીલગાય છે. આગળની પ્રવૃત્તિ પર. ખનિજ સંસાધન. સારાંશ. ગુજરાત ખનિજોની બાબતમાં સમૃદ્ધ છે, તેથી મળી આવેલા ખનિજોએ રાજ્યના ઝડપી ઔદ્યોગિક વિકાસમાં મોટો ફાળો આપ્યો છે. ગુજરાતમાંથી મળી આવતા ખનિજોમાં ચૂનાનો પથ્થર, ચિનાઈ માટી, ડોલોમાઇટ, બોક્સાઇટ, ફ્લોરસ્પાર, ચિરોડી, અકીક, કેલ્સાઇટ, લિગ્નાઇટ, સિલિકા, તાંબુ, જસત, સીસુ, મેંગેનીઝ, બેન્ટોનાઇટ, ગ્રેફાઇટ, ખનિજ તેલ, કુદરતી વાયુ જેવા વિવિધ ખનિજોનો સમાવેશ થાય છે. સૈદ્ધાંતિક સમજ. ચિનાઈ માટી, જે સાબરકાંઠા, મહેસાણા, સુરત અને પંચમહાલ જિલ્લામાંથી મળી આવે છે. ચિનાઈ માટીનો ઉપયોગ કાગળ, કાપડ, જંતુનાશક દવાઓ, પ્લાસ્ટિક, સૌંદર્ય પ્રસાધનો, સિમેન્ટ જેવા ઉદ્યોગોમાં વપરાય છે. ફ્લોરસ્પાર, જે વડોદરા અને ભરૂચ જિલ્લામાંથી મળી આવે છે, જેનો ઉપયોગ ધાતુને પીગાળવા માટે ફ્લોરસ્પાર ખૂબ જ ઉપયોગી છે. સમગ્ર એશિયામાં માત્ર ગુજરાતમાં જ મળે છે. ચૂનાનો પથ્થર, જે જૂનાગઢ, જામનગર, કચ્છ, ખેડા, અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, સુરત, પંચમહાલ, સાબરકાંઠા
અને ભાવનગર જિલ્લામાં મળી આવે છે. સિમેન્ટ, લોખંડ, પોલાદ, સોડા એશ, સાબુ, કાગળ, રંગ, ખાંડ શુદ્ધિકરણ જેવા ઉદ્યોગમાં તે વપરાય છે. બોક્સાઇટ, જે કચ્છ, જામનગર, જૂનાગઢ, અમરેલી, વલસાડ, ખેડા, સાબરકાંઠા, પંચમહાલ, ભાવનગર, અમરેલી અને પોરબંદર જિલ્લામાંથી મળી આવે છે. કાગળ, કાપડ, જંતુનાશક દવાઓ, પ્લાસ્ટિક, સૌંદર્ય પ્રસાધનો, સિમેન્ટ જેવા ઉદ્યોગોમાં વપરાય છે. ડોલોમાઇટ, વડોદરા, અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, સાબરકાંઠા અને નર્મદા જિલ્લામાંથી મળી આવે છે. કાચ, સ્ટીલ, ખાતર, મોઝેક ટાઇલ્સ દરિયાના પાણીના શુદ્ધિકરણમાં વપરાય છે. ચિરોડી, જે જામનગર, જૂનાગઢ, કચ્છ અને અમરેલી જિલ્લામાંથી મળી આવે છે. રાસાયણિક ખાતરો, કાચ, રંગ, જંતુનાશક દવાઓ બનાવવાના કારખાનામાં ચિરોડી વપરાય છે. અકીક, કચ્છ, ભરૂચ, ભાવનગર અને ખંભાત જેવા જિલ્લાઓમાંથી મળી આવે છે. શૃંગારની ચીજવસ્તુઓની બનાવટમાં અકીકનો ઉપયોગ થાય છે. લિગ્નાઇટ, જે કચ્છ, ભરૂચ, મહેસાણા, ભાવનગર અને સુરત જિલ્લામાંથી મળી આવે છે. તાપ વિદ્યુતના ઉત્પાદનમાં અને ડામર, રસાયણ ઉદ્યોગોમાં વપરાય છે. ગ્રેફાઇટ, જે વડોદરા, પંચમહાલ અને દાહોદ જિલ્લામાંથી મળી આવે છે. થર્મોકોલ, પેન્સિલ, સ્ફોટક પદાર્થો, ડાયનેમો, સૂકી બેટરી જેવી વસ્તુઓની બનાવટમાં ગ્રેફાઇટ વપરાય છે. સીસુ, જસત અને તાંબુ, જે બનાસકાંઠા જિલ્લામાંથી મળી આવે છે. તાંબાનો ઉપયોગ વીજળીના તારની બનાવટમાં તથા વાસણો અને સોનાના દાગીનાની બનાવટમાં થાય છે. સીસાનો ઉપયોગ સ્ટોરેજ બેટરી અને ઝિંક ઓક્સાઇડની બનાવટમાં થાય છે તથા જસતનો ઉપયોગ ગેલ્વેનાઇઝ પતરામાં ઢોળ ચડાવવા માટે અને વાસણો બનાવવામાં થાય છે. ખનિજ તેલ અને કુદરતી વાયુ, જે અમદાવાદ, ખેડા, ભરૂચ, ગાંધીનગર, મહેસાણા, સુરત અને વડોદરા જિલ્લામાંથી મળી આવે છે. ડીઝલ, પેટ્રોલ, નેપ્તા, કેરોસીન, રંગ, ડામર, કૃત્રિમ રેસા, પેટ્રોલિયમ ગેસ જેવા ઉદ્યોગોમાં ખનિજ તેલ અને કુદરતી વાયુ વપરાય છે. કુદરતી સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ. કુદરતી સંસાધનો કુદરતની અમૂલ્ય બક્ષિસ છે. તેથી લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવા તેને સાચવીને વાપરવા જોઈએ. જળાશયોને પ્રદૂષણથી બચાવવા જોઈએ. અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોનો વિકાસ કરવો જોઈએ. વન્યજીવો પર થતા અત્યાચાર અને શિકારની પ્રવૃત્તિઓ અટકાવવા માટે કાયદાનો કડક અમલ કરવો જોઈએ. વન્યજીવોનું રક્ષણ અને સંવર્ધન થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ.